हेलो मित्रों, स्वागत है तमाરું આપણા નવા બ્લોગમાં। અને આજે આપણે ઘરમાં ફિશ કરી બનાવવાના છીએ અને એની જે રેસીપી છે મમ્મી કઈ રીતે બનાવે છે આખી ટોટલી ફૂલ ટુ ફૂલ સ્ટેપ બાય સ્ટેપ આપણે તમને બતાવવાના છીએ। તો બને રહેજો બ્લોગમાં છેલ્લે સુધી। પહેલા ફિશને એકદમ સાફ કરી નાખશું આપણે પાણીથી। तो जे आखुं पाणी हतुं ए निकाળી नाख्युं ने नवा पाणीमां फिशने पाછી नाखीने એને ફરીથી સાફ કરશું। છેલ્લી વાર હવે ફિશને ધોઈ લઈએ છીએ અને અલગથી બીજા વાસણમાં રાખી દઈએ। ટોમી રાહ જોઈ છે કે આજે ભાઈ ફિશ કરી બને છે અને જમવામાં આવવાની છે મજા। આ ફિશમાં નાખી દીધું આપણે નમક। અહીંયા હવે ડુંગળી છે એને આપણે કટ કરી નાખીએ। હવે લસણને આપણે નીકાળી લઈએ। આખો મસાલો છે ને એ જરૂરત પૂરતો એમાં નાખી દઈશું આપણે ખાંડણીયામાં ખાંડવા માટે। હવે આમાં થોડુંક જીરું એડ કરશું। હલવાઈમાં આપણે થોડુંક હવે તેલ એડ કરશું। ડુંગળી છે નાખી દઈશું તેલમાં। ચટણી, જીરા મસાલા અને સેજ હળદર અને જે વાટેલો મસાલો તો એમાં સાથે એડ કરશું। થોડુંક પાણી નાખીને આને બરોબર રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી તેલમાં એડ કરી દેવાનું। હવે ફિશને એડ કરી લઈએ। થોડીક દાણા ભાજી આપણે કટ કરી લઈએ। શાકમાં થોડુંક સ્વાદ પૂરતું નમક નાખી દેવાનું। ધાણા ભાજીને સાફ કરીને આપણે શાકમાં એડ કરશું। અને આપણે જે ફિશ કરી છે એ થઈ ગઈ છે એકદમ તૈયાર। ફિશ કરીનો જે આ બ્લોગ છે તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો। ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને વધારે શેર કરી દેજો। જલ્દી નવા બ્લોગમાં, ત્યાં સુધીમાં બાય બાય।